વડોદરાના પાદરા નજીક ગંભીરા બ્રિજ પર બનેલી દુર્ઘટના પછી રાજ્યમાં અને સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા જુદા જુદા બ્રિજની મજબૂતાઈ અને સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે લખતર તાલુકામાં આવેલા કેટલાક બ્રિજની મજબૂતાઈ ચકાસવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. લખતર અને લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારને જોડતો તલવણી ગામ નજીક આવેલ પુલ જર્જરિત બન્યો છે. કેટલીક જગ્યાએ સળિયા દેખાય છે. ગાબડા, પુલની સાઈડમાં માટી ધસી જવી, સંરક્ષણ દિવાલ જર્જરિત થઈ હોવાનું જોવા મળે છે. તો લખતર વિરમગામ હાઈવે ઉપર કડુ ગામ નજીક કેનાલ ઉપર આવેલ બ્રિજ પણ અનેક જગ્યાએ જર્જરિત જોવા મળે છે. પુલની નીચેના ભાગમાં પ્લાસ્ટરના પોપડા ઉખડી ગયા છે. લોખંડના સળિયા દેખાય છે. અસંખ્ય વાહનોની 24 કલાક અવરજવર રહેતી હોય અકસ્માત થવાનો ભય રહે છે. આ ઉપરાંત લીલાપુર, કેસરિયા, સદાદ, વણા, બજરંગપુરા જેવા ગ્રામ્ય વિસ્તારોના નર્મદાના પુલ પણ બિસ્માર હોવાનું સામે આવ્યું છે. ત્યારે તંત્ર દ્વારા લખતર તાલુકામાં આવેલા ઓવરબ્રિજ, કેનાલ પરના પુલ વગેરેની સ્થળ મુલાકાત લઈ મજબૂતાઈ ચકાસવામાં આવે અને જરૂર હોય ત્યાં વહેલી તકે રિપેરિંગ કામ હાથ ધરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.